તો મિત્રો આ છે રામાપીરનું મહેલ ને આ જોઈ શકો છો આ ગેટ છે જે મેન ગેટ છે મહેલનો ને અંદર જઈને પણ તમને દેખાડીશું. જોઈ શકો છો એની આકૃતિ કેવી પહેલાંના દરવાજા જે હાથીથી પણ ના તૂટે એ ટાઈપના દરવાજા બનાવેલા છે. જોઈ શકો છો તમે. અને થોડા તમે અંદર જાશો તો ટિકિટ લેવાની રહેશે તમારે. જે જોઈ શકો છો આ સામે ટિકિટ મળે છે ને 50 રૂપિયાની પ્રાઇસ છે. તો તમારે ટિકિટ લઈ ત્યાં ભાઈ બેઠો છે અને આપવાની છે અને આખો મહેલ દેખવાનો છે. તો મિત્રો ટિકિટ આપીને અંદર આવી ગયા છો અને જોઈ શકો છો આ ગેટ છે બીજો ને આપણે અંદર આવી ચૂક્યા છો. તો જોઈ શકો છો સામે માણસો ફોટા પાડી રહ્યા છે. બહુ ફોટા પણ સરસ આવે, લોકેશન પણ સારું છે. તો તમે પણ એકવાર આ મહેલ જોવા આવો, તમને પણ મજા આવશે. ને જે તમને આગળ પણ દેખાડીશું જે રાજાઓના કપડાં છે, બંદૂકો છે, એમના જે હથિયારો છે બધું પણ તમને દેખાડીશું. તો વિડીયો એન્ડ સુધી જોજો તો તમને મજા આવશે. તો મિત્રો આગળ આવી ચૂક્યા છો. તો હવે અહીંયાથી તમને દેખાડવા માટે અંદર જઈશું. અને સામે બેઠા છે ભાઈ એ ટિકિટ લે છે અને એ ટિકિટને ફાડે છે. તો કોઈ બીજી વાર એ ટિકિટ વાપરી ના શકે. એટલે હવે અંદર જઈને ફરવાનું છે અને તમને વસ્તુ દેખાડીશું. જોઈ શકો છો બહુ સરસ મહેલ છે યાર. જોઈ શકો તમે પહેલાંની આકૃતિ બહુ સરસ હતી ને રાજાઓના મહેલો એકદમ જોવા લાયક છે જે અત્યારની પેઢી જોઈ શકે છે. જોઈ શકો છો તમે એન્ટર કરતાં જ એક સામે સ્ટેચ્યુ છે. સ્વાગત માટે સ્ટેચ્યુ રાખેલું છે. જોઈ શકો છો તમે. જોઈ શકો છો તમે. ને આ મોટો ચોક છે. જોઈ શકો છો તમે. અને આ વચ્ચે જે દેખાય છે તમને આ બેસે છે ભાઈ એ આખું રાજાઓના જે પ્રોગ્રામ રાખે છે એ આ જગ્યાએ રાખે છે. તો મિત્રો આ છે રાજાઓના જમાનામાં જે જમવાના વાસણો અને બહુ બધું પણ છે અંદર. વાસણો છે, ખાટલા છે, બહુ બધું અંદર રાખેલું છે. ને મિત્રો આ બક્સાઓ છે. જોઈ શકો છો તમે અલગ અલગ કલરોના છે. તમે પણ જાણતા હોય તો કમેન્ટમાં બતાવજો. આ જોઈ શકો ચાંદીના ચપ્પલ છે. આ જોઈ શકો છો તમે. મિત્રો આ છે પાલકી. જોઈ શકો છો આ મોટી પાલકી છે. રાજાઓના જમાનાની પાલકી છે. રાજા બેસીને જાતા અંદર. ને આ જોઈ શકો છો આ ગેટ છે. ને અંદર જુઓ તમે આ પડ્યા છે ગોળા જે તોપના અંદર લાગે ગોળા. તો મિત્રો આ છે ત્યાંની કેચી જે પહેલાંના સાધનો છે. ને આ જોઈ શકો છો અંદર સોના ચાંદીના કટકા. આ જોઈ શકો તમે ત્યાંના ફોટા છે જે રાજાઓના. મિત્રો આ છે રાજાઓના કપડાં. જોઈ શકો છો તમે. નાના છોકરાઓના બધાના કપડાં છે. અને આ જોઈ શકો છો હથિયારો બહુ. ને મિત્રો આ જોઈ શકો છો તલવારો. અત્યારે આ જમાનામાં તલવારો આવી દેખવા ના મળે. ને આ જોઈ શકો છો તમે. આ જોઈ શકો મિત્રો આ છે
હથિયારો છરાઓ ને બધું રાખેલું છે. ત્યાં જોઈ શકો છો 2 નાળી બંદૂકો. આવી બંદૂકો અત્યારે જોવા નથી મળતી. જોઈ શકો છો રાજાઓના જમાનાની બંદૂકો. તો મિત્રો સામે જોઈ શકો છો તોપ. ચારે કોરે તોપ રાખેલી છે, જો હુમલો કરવા માટે રાખેલી છે. તો મિત્રો જોઈ શકો આ મહેલ બહુ સુંદર નજારો છે. મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા બ્લોગમાં આગળ તમારા સુધી પહોંચાડી શકું. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં.